અમદાવાદના સેટેલાઇટમાં હત્યારા પુત્રની ધરપકડ કરવામાં આવી। પિતાની હત્યા બાદ આ આરોપી ફરાર થઈ ગયો હતો। પિતાની હત્યા બાદ પુત્ર ફરાર થયો હતો। માનસી 4 રસ્તા પાસે વૈભવ ટાવરમાં હત્યાની ઘટના બની હતી, જેમાં પુત્રએ પિતાની હત્યા કરી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। ત્યારે હાલમાં પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। વૈભવ ટાવરમાં આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। સેટેલાઇટમાં પુત્રએ કરેલ પિતાની હત્યાના જે મામલે આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરી છે। જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, પુત્રની ધરપકડ હવે કરી લેવામાં આવી છે, ત્યારે હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? હત્યા પાછળનું શું કોઈ કારણ સામે આવ્યું છે? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે। અમદાવાદના માનસી સર્કલ વિસ્તારમાં જે વૈભવ ટાવર આવેલું છે, તેમાં આ તબીબ પિતાની હત્યા કરનાર પુત્રની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। આ પુત્ર પોતાના પિતાની હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે હાલમાં સેટેલાઇટ વિસ્તારમાંથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને હત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવશે। પિતાની હત્યા બાદ આ આરોપી ફરાર થઈ ગયો હતો। ત્યારે માનસી 4 રસ્તા વિસ્તારમાં વૈભવ ટાવર આવેલું છે, ત્યાં કોઈક કારણોસર આ પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। જિગ્નેશ, વધુ શું અપડેટ આ ઘટના મામલે? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ જે ઘટના ઘટી છે તેમાં પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે।